બનાસકાંઠામાં જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત ધાનેરાને બનાસકાંઠામાં રાખવા દેઠા ગામમાં હવન કરવામાં આવ્યું। મંગલપુરી મહારાજની જીવંત સમાધિ સ્થળે હવન કરાયું છે। ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેની લોકોની માંગ છે। બનાસકાંઠાના વિભાજન થતા હવે ધાનેરાના લોકો આક્રમક સ્વરૂપના છે અને ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠામાં જ રહેવું છે અને છેલ્લા ઘણા સમયથી ધાનેરાના લોકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે। મંગલપુરી મહારાજની જીવંત સમાધિ સ્થળે હવન થયો છે। તો બનાસકાંઠામાં ધાનેરાને રાખવા માટેની માંગ સાથે હજુ પણ લોકો વિરોધ કરી રહ્યા છે। એન કેન પ્રકારે સરકારને મનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને આ સાથે ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે કે જો ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં વિસ્તારના લોકોને એકત્રિત કરી વિધાનસભા ઘેરવાની પણ ચીમકી અત્યારે ધાનેરાના લોકો ઉચ્ચારી રહ્યા છે।